નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ. સુરતથી મળી રહ્યા છે અગત્યના સમાચાર. બીઆરટીએસ બસના 1000થી વધુ ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરી દેવાયા છે. મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસ બસને લઈને આ મહત્વનો નિર્ણય લેવાયો છે. ડ્રાઈવર્સની બેદરકારીના કારણે વારંવાર અકસ્માત સર્જાતા હતા. મનપા દ્વારા અકસ્માતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. બીઆરટીએસ બસ જીપીએસ અને સીસીટીવીથી મોનિટરિંગ પણ હવે કરવામાં આવશે. બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહન ચલાવતા લોકોને પણ દંડની કાર્યવાહી કરવામાં આવશે. વાહન ચાલકોને સીસીટીવી માધ્યમથી હવે ઈ ચલણ પણ જનરેટ થશે. વધુ વિગતો અમારા સંવાદદાતા બળદેવ સુથાર આપી રહ્યા છે. બળદેવ, કયા પ્રકારની કાર્યવાહી અત્યારે કરવામાં આવી છે? ખાસ તો જે અકસ્માતો થાય છે બીઆરટીએસ થકી બીઆરટીએસ ટ્રેકમાં, તો એ તમામને લઈને શું નિર્ણયો લેવાયા છે? સુરતની વાત કરીએ તો સુરતની અંદર જે સુરત મહાનગરપાલિકા સંચાલિત જે અલગ અલગ વિસ્તારોની અંદર જે બીઆરટીએસ બસ અંદર જે અકસ્માતની જે સતત જે ઘટનાઓ સામે આવતી હોય છે, કારણ કે તેને ધ્યાનમાં રાખીને અવારનવાર જે બીઆરટીએસના જે ડ્રાઈવરો છે, કંડક્ટરો છે, તે પણ વિવાદમાં આવતા હોય છે. અને ત્યારે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા 1000 જેટલા ડ્રાઈવરોને જે બ્લેક લિસ્ટ કરવામાં આવે છે. કારણ કે જે રીતે બેફામ રીતે જે બીઆરટીએસ કોરિડોર હોય છે તેની અંદર બસ ચલાવતા હોય છે, અકસ્માતોને જે નોતરતા હોય છે. કેટલાક લોકોના પણ આજે બીઆરટીએસ બસ અકસ્માતની અંદર લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. એટલે મહાનગરપાલિકાની દ્વારા અલગ અલગ જે એજન્સીઓના જે ડ્રાઈવરો છે, એટલે 1000થી વધુ જે ડ્રાઈવરો છે તેમને બ્લેક લિસ્ટ કરવાની જે કામગીરી છે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. અને ખાસ કરીને એક બાબત પણ ખાસ જે ધ્યાને આવી છે કે કેટલાક વાહન ચાલકો, ખાનગી વાહન ચાલકો દ્વારા જે બીઆરટીએસ કોરિડોર છે, બીઆરટીએસ કોરિડોરની અંદર જે ખાનગી વાહન ચલાવતા હોય છે ને તેના કારણે પણ અકસ્માતની જે ઘટનાઓ બનતી હોય છે, લોકોની બેદરકારીના કારણે પણ આ રીતે ઘટનાઓ જે સામે આવતી હોય છે તેને ધ્યાનમાં રાખીને આ પ્રવૃત્તિ રોકવા માટે હવે મહાનગરપાલિકા દ્વારા અને સુરત પોલીસ સંયુક્ત રીતે જે મહાનગરપાલિકાના જે બીઆરટીએસ જે કોરિડોર છે ત્યાં જે સીસીટીવી લાગેલા છે, સીસીટીવીના આધારે હવે ઈ મેમો આપવાની જે કામગીરી છે તે આવનારા દિવસોની અંદર કરવામાં આવશે. કારણ કે જે ખાનગી વાહન ચાલકો બીઆરટીએસ કોરિડોરની અંદર જ્યારે પ્રવેશ કરતા હોય છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા તેનો જે ફોટો પાડી સીસીટીવીના આધારે જે પોલીસને આપવામાં આવશે અને પોલીસ દ્વારા તેનો ઈ મેમો છે જે તે વાહન ચાલકને ત્યાં મોકલવામાં આવશે. કારણ કે આ જે સતત જે ખાનગી વાહન ચાલકો છે બીઆરટીએસ કોરિડોરની અંદર પ્રવેશ કરતા હોય છે અને તેને રોકવા માટે હવે મહાનગરપાલિકા દ્વારા અને સુરત પોલીસ દ્વારા આ જે છે અભિયાન શરૂ કરવામાં આવશે. અને ખાસ કરીને જે બીઆરટીએસ બસો અને જે છે બીજી બ્લુ બસો છે તેની અંદર જીપીએસ પણ લગાવવામાં આવશે. કારણ કે બસ કેટલી સ્પીડે જઈ રહી છે, કેટલા સમયાંતરની અંદર આ રૂટ છે તે પસાર કરવામાં આવે છે. આ તમામ બાબતોને લઈને હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા એક આખી જે ટીમ બનાવવામાં આવી છે અને જે સીસીટીવીના મારફતે બસ ક્યાં ક્યાં રૂટ ઉપર ઊભી રહી છે, કેટલે સમયાંતર ટ્રાફિક છે, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને હવે મહાનગરપાલિકા દ્વારા આ બીઆરટીએસની અંદર થતા જે અકસ્માતોને રોકવા માટેનો જે પ્રયત્ન છે તે કરવામાં આવશે. જી બિલકુલ બળદેવ, આભાર તમામ માહિતી બદલ. તો મહાનગરપાલિકા દ્વારા લેવાયો છે મોટો નિર્ણય.